અત્યારે 70 વર્ષના ડોસીમાં કે ડોસા બાપા હાલીને જઈ શકે, 25 વર્ષનો છોકરો હાલીને ક્યાંય નહીં જઈ શકે. 60 વર્ષનાની જે ખોરાકી જે શરીર મજબૂત હશે નનકી વયના કોઈની નહીં. વૃદ્ધા અવસ્થાને આપણે આમંત્રણ આપીએ છીએ, આપણે નોતરું આપીએ છીએ, પણ મનથી શરીરથી આપણે ક્યારે હારી? જ્યારે આપણું મન આપણા શરીરને આપણે એની લગામ આપણા હાથમાં રાખી હોય ત્યારે આપણી કર્મ ઇન્દ્રિયોને, આપણી જ્ઞાન ઇન્દ્રિયોને પરમાત્માના હાથમાં છોડી દો. ક્યારે મન હારશે નહીં, ક્યારે તમારું શરીર થાકશે નહીં. એકવાર મૂકી તો જુઓ ભગવાનને ભરોસે. ત્યારે કોઈને આપણે પાવાગઢ કે ચોટીલા કે ક્યાંય લઈ જવા હોય, અમારાથી તો નહીં ચડાયો મહારાજ. અને 60-70 વર્ષની માજીઓ બહેનો ઉપર ચડી ગઈ હોય, આના બાળકો પણ ચડી જાય. પણ કહેવાનો ભાવાર્થ કે આપણી કર્મ ઇન્દ્રિયો જે છે એને આપણે આપણા હાથમાં નહીં, પરમાત્માના હાથમાં લગામ સોંપવી પડશે. જ્યાં સુધી આપણા હાથમાં લગામ છે ને ત્યાં સુધી આપણે એને સારા માર્ગ ઉપર નહીં લઈ જઈ શકીએ.